દશરથ રાજાએ એક દિવસ દર્પણમાં પોતાના માથામાં એક સફેદ વાળ જોયો. અને વિચાર કર્યો કે હવે હું રામને ગાદી આપી દઉં, હવે આ ગાદી હું છોડી દઉં. કથા બહુ પ્રચલિત છે. મંથરા આવે છે, કઈ કઈને સમજાવે છે કે તારો મોકો છે, ટાંકી લે. અને મંથરા આવી અને કઈ કઈને સમજાવે છે, કઈ કઈના કાનમાં કાન ભંભેરણી કરે છે. અત્યારે સમય છે, માગી લે. અને કોપ ભુવનમાં કઈ કઈ છે અત્યારે. હવે કોપ ભુવનમાં સવારે તો રામનો રાજ્યાભિષેક થવાનો છે. અને આ કોપ ભુવનમાં કઈ કઈ રાજા દશરથને કહેવામાં આવ્યું છે કે કઈ કઈ ક્યાં, તો કે કોપ ભુવનમાં છે. રાજા ગયા છે અને જઈને કીધું, બોલો રાણી, અત્યારે આ સમય આનો છે, આ કોપ ભુવનમાં આવવાનો સમય છે. કાલે તો આપણો રામ ગાદીએ બેસવાનો છે. પણ કઈ કઈ કીધું કે ના, મારા બે વરદાન તમને યાદ છે ને? તો કે હા, બોલ. તો કે રામને વનવાસ ને મારા ભરતને ગાદી, આ બે વસ્તુ. અને દશરથજી ભાંગીને ભૂકો થઈને પડી ગયા છે કે અરે કઈ કઈ, તું શું માંગી રહી છે, તને ખબર છે? તને ખબર છે તું શું માંગી રહી છે? વિશ્વામિત્રજી આવ્યા ત્યારે જ રામે કીધું તું ને હમણાં થોડી વાર પહેલા કે હું મારો રામ ના આપું. મારા 4 માંથી 3 દીકરાઓને લઈ જાઓ, એ મને પ્રિય નથી એવું નહીં, પણ મારો રામ મારો પ્રાણ છે, હું મારા રામને ના આપું. મારો રામ ના. અને દશરથજી બોલ્યા છે હવે તો કેવું છે, રઘુકુલ રીતિ સદા ચલિયાઈ, પ્રાણ જાય પર વચન જાય. રઘુકુલ સદા ચલિયાઈ, પ્રાણ જાય પર વચન જાય. અને બતાવ્યું છે આમાં, આ કઈ એમને નથી થઈ ગયું બધું. હા, દેવતાઓને ચિંતા થઈ, વિઘ્નેશ્વરી દેવીને પ્રાર્થના કરી છે કે તું હવે અયોધ્યામાં જા ને ઉતર. વિઘ્નેશ્વરી દેવીને પ્રાર્થના કરવામાં આવી છે ત્યાં. અને બોલાવ્યા વિઘ્નેશ્વરી દેવીએ મંથરાને. હથિયાર તો જોઈએ ને કોઈ. આપણે નથી કહેતા તારા ખંભા ઉપર બંદૂક રાખીને ફોડું, ખબર છે ને? હથિયાર તો કોક જોઈએ કે ન જોઈએ? અને હથિયારનો સમય એવો છે બીજાના ખંભા ઉપર બંદૂક રાખીને જ ફોડે છે બધા. પોતે ખંભા ઉપર બંદૂક લેતો જ નથી. ભડાકા બોલાવે છે પણ બીજાના ખંભે. અને વિઘ્નેશ્વરી દેવી આવ્યા છે અને મંથરાને કીધું છે, અને મંથરાએ એટલે આ કર્યું છે. ભરતને રાજ્યાભિષેક અને રામને 14 વર્ષનો વનવાસ.
અને રામજીને ખબર પડી આ વાતની, આવ્યા છે અને કીધું છે કે પિતાજી એમાં શું, ભરત મારો ભાઈ જ છે ને, ભલે એ ગાદી પર બેસે, હું તો વનમાં સવારે ચાલ્યો જ જઈશ. અને રામ, લક્ષ્મણ અને સીતાજી, તારો ભરતજી ભલે ને ગાદી આવે પણ મારા રામને શા માટે વન આપે છે? ભલે ને ગાદી પર બેસી જાય, મારા રામને તો વન ના દે. અને સવાર પડ્યું, રામ, લક્ષ્મણ અને સીતાજી વન તરફ પ્રયાણ કરે છે.